નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। સુરત શહેર જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યું। 2 કલાકમાં 5.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ઠેર ઠેર પાણી ભરાયા। જુઓ મહત્વના સમાચાર। ગુજરાત ઉપર સર્જાયેલ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો નહીં પણ ખાબક્યો હોય તેવું લાગી રહ્યું છે। સુરત શહેરમાં આજે સવારથી 8 થી 10 સુધીના માત્ર 2 કલાકમાં જ સમયગાળામાં 5.5 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો। આ 2 કલાક સુરતીઓએ એવું લાગ્યું હતું કે આપ ફાટ્યું છે। સવારના 6 થી સાંજના 6 સુધી 12 કલાકની વાત કરીએ તો સુરત શહેરમાં 9.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરત જિલ્લાના કામરેજમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। પલાસનામાં 6.25 ઇંચ વરસાદ વરસ્યો છે। બારડોલીમાં 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। ઓલપાડામાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે। 84 માંગરોળ અને માંડવીમાં પણ નોંધપાત્ર વરસાદ જોવા મળે છે। વરસાદને કારણે સુરત શહેરનો કોઈ પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પાણી ના ભરાયું હોય। સુરતના દરેક વિસ્તારોમાં વત્તા ઓછા અંશે પાણીનો ભરાવો થયો હતો। અતિભારે વરસાદ વરસતા જિલ્લાના કલેક્ટર શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે। આ વર્ષે રથયાત્રામાં વરસાદ પડશે। ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। જુઓ મહત્વના સમાચાર। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની માહોલ જામે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે। 23 જૂનના રોજ અમદાવાદમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી, તો બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 4 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 24 થી 27 જૂન ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। 25 થી 29 જૂન સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં આગામી 27મી જૂનના રોજ વિવિધ શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાતું હોય છે। મોટાભાગે રથયાત્રા દરમિયાન અમી છાંટાણા થતા હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ભગવાનના રથને વરુણદેવ વરસી વાલે કરશે તેવું અનુમાન લગાઈ રહ્યું છે। ગાજવીજ સાથે 26 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। જુઓ મહત્વના સમાચાર। ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે શનિવારે સાબરકાંઠાના ઈડર અને ખેડબ્રહ્મા તથા બનાસકાંઠાના દાંતામાં મેઘતાંડવ જોવા મળ્યું હતું। જે બાદ રવિવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી। ત્યારે આજે કયા વરસાદ પડશે તે આપણે વાત કરીએ વિસ્તારથી। અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આખા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ આવે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 25 જૂને પણ આ જ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે। હવામાન વિભાગે આગામી 26 થી 28 જૂનમાં પણ રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી વ્યક્ત કરી છે। 25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે પોરબંદર જેવા વિસ્તારોમાં બોટાદ, આણંદ, અમદાવાદ, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્વના સમાચાર। તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો। આવી જ નવી લેટેસ્ટ અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું। ત્યાર સુધી તમારા બધાનો આભાર।